આજે હું તમને બધાને એક સ્ટોરી કહી રહ્યો છું। એક શહેરમાં એક વ્યક્તિ રહેતો હતો અને એનું નામ હતું રામભાઈ। રામભાઈ ખૂબ જ ટેલેન્ટેડ હતો, પણ એક દુનિયાનો નિયમ છે કે જે વ્યક્તિમાં સારા ગુણો હોય એની સાથે થોડી નબળાઈ પણ હોય છે। રામભાઈને યુવાનીમાં સારામાં સારી એક ગવર્મેન્ટ જોબ મળી અને એ ગવર્મેન્ટ જોબ મળી અને ખૂબ જ સારી રીતે રામભાઈ એની સેલેરી પણ બહુ સારી હતી અને ખૂબ જ સારું કમાતો હતો। પણ રામભાઈને કોઈ પણ કંઈ પણ વસ્તુ એનું ફેમિલી કંઈ પણ લેવા માટે કહી કે રામભાઈને કંઈ પણ મોજશોખ કરવા હોય તો રામભાઈ એક જ વસ્તુ કહેતો હતો કે મારે અત્યારે મોજશોખ નથી કરવા, મારે અત્યારે ફક્ત પૈસા કમાવા છે અને જે સમયે મારી ઉંમર થશે અને તે સમયે હું રિટાયર થઈશ ત્યારે મારી પાસે અઢળક સંપત્તિ હશે અને ત્યારે જ પછી હું મોજશોખ કરીશ અને ત્યારથી હું મારી જિંદગી જીવવાની ચાલુ કરીશ। અને ધીરે ધીરે રામભાઈને રિટાયર થવાનો સમય આવી ગયો અને રામભાઈ એક દિવસે રિટાયર થાય છે અને રિટાયર થાય છે ત્યારે એ ખૂબ જ હેપ્પી હોય છે કે આજથી હું મારી જિંદગીની એક શરૂઆત કરીશ। અને તે સમયે જ બપોરના યમરાજ રામભાઈના ઘરે આવે છે અને રામભાઈને કહે છે કે ચાલો તમે મારી સાથે, તમારો જવાનો સમય થઈ ગયો છે। ત્યારે રામભાઈ યમરાજને આજીજી કરે છે કે હું તો મારી જિંદગી જીવ્યો જ નથી અને ખરેખર મારે હવે જિંદગી જીવવાનો સમય થયો છે કે હું આજે રિટાયર થાઉં છું અને મારે ખૂબ જ મોજશોખ કરવા છે, મારા ફેમિલીની સાથે મારે ફરવું છે, મારા મિત્ર મંડળો સાથે ગપ્પા મારવા છે, મારા મિત્ર મંડળો સાથે ફરવા જવું છે અને તેવા સમયે તમે મને લેવા આવ્યા છો, તેથી હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મને છોડી દો અને મને મારી જિંદગી જીવવા દો। તો તે સમયે યમરાજ ફક્ત એને એક જ વસ્તુ કહે છે કે તારી પાસે ફક્ત 2 મિનિટ છે, 2 મિનિટમાં તારે જેટલી પણ મોજશોખને બધું કરવું હોય તો તું કરી નાખ। અને તે સમયે એની આંખમાંથી પાણી નીકળે છે અને એક કોરું કાગળ લે છે અને બોલપેન લે છે અને એમાં ફક્ત એક જ વસ્તુ લખે છે કે મેં જે ભૂલો કરી છે કે તમે ભૂલો ના કરતા અને જિંદગીની દરેક ક્ષણની મજા લો અને ગયેલો સમય પાછો આવતો નથી, તેથી મેં જે ભૂલો કરી છે તે તમે ભૂલો ના કરતા। મોરલ ઓફ ધ સ્ટોરી કે જિંદગીમાં આપણે જે કંઈ પ્લાનિંગ કરીએ છીએ એ પ્લાનિંગ પ્રમાણે કંઈ થતું જ નથી, તેથી જે તે સમયે આપણને જે ક્ષણનો ઉપયોગ કરવાનો આવે છે ને જે ક્ષણમાં આપણે જે મજા કરવાની આવે છે તે મજા કરી લેવી અને ક્ષણે ક્ષણનો સમયનો એક સાચો ઉપયોગ કરવો। રાધે રાધે।